Welcome guys to lecture number 3.7 of DBMS SQL operators. આજના લેક્ચરમાં આપણે arithmetic અને બીજા બધા જે ઘણા બધા SQL operators છે એને ડિટેલમાં જોઈશું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આજના લેક્ચરનો એજન્ડા છે ઇન્ટ્રોડક્શન, arithmetic operator, comparison operator and logical operators. So first of all, introduction to SQL operators. સો what is an SQL operator? Operators આપણે ઘણી બધી બીજી બધી લેંગ્વેજીસ છે, જાવા છે, પાયથન છે, C++, આ બધી લેંગ્વેજીસમાં ઓપરેટર્સ જોઈ ચૂક્યા છીએ. બેઝિકલી એકદમ બેઝિકમાં બેઝિક કન્સેપ્ટ છે. લેટ્સ ગેટ ઇનટુ ઇટ, રાઈટ? So what is definition? An operator is a reserved word or a character used primarily in an SQL or statements where clause or select clause to perform operations on expressions. રિઝર્વ વર્ડ અથવા કીવર્ડ અને આપણે કહેતા હોય છે, અને કેટેગરીઝ એની અહીંયા આપેલી છે: એરિથમેટિક, કમ્પેરિઝન અને લોજિકલ ઓપરેટર. એરિથમેટિક ઓપરેટર્સમાં આપણા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે બેઝિક એરિથમેટિક ઓપરેટર્સ છે એ આવેલા છે. કમ્પેરિઝન ઓપરેટર્સમાં ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન, ઓલ ધીસ. અને બીજા અમુક જે છે જે એસક્યુએલ સ્પેસિફિક છે એ છે બિટવીન, લાઇક, જે આપણે હમણાં જસ્ટ વિધિન ફ્યુ મિનિટ્સ જોઈ લઈશું. નેક્સ્ટ છે લોજિકલ ઓપરેટર્સ એન્ડ ઓર નોટ ઓપરેટર, જેનાથી આપણે ઓલરેડી ફેમિલિયર છીએ. We use operators to ask database highly specific questions like find all the students whose CPI is greater than 8 and who live in Surat. મતલબ આવા ટાઈપના જે કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ આપણે પૂછવાના જરૂર હોય કે CPI ગ્રેટર ધેન 8 છે અને સુરતમાં રહેતા હોય અને બધા સ્ટુડન્ટ. આવી કંઈક ક્વેરી જો આપણે મતલબ કોમ્પ્લેક્સ ક્વેરી જે છે રન કરવી હોય તો આપણે આનો યુઝ કરી શકીએ છીએ. First of all, let's get started with our simplest arithmetic operators. They are addition, subtraction, multiplication, and division. Standard math operations can be directly standard math operations can be applied directly to numerical columns inside the select statement to calculate derived values automatically. તમે જ્યારે સિલેક્ટ ક્વેરી રન કરો તમારે ડાયરેક્ટલી કોઈ કેલ્ક્યુલેશન કરવા હોય, ડાયરેક્ટલી બે કોલમ્સનું એડિશન કરવું હોય અથવા કોઈ કોલમમાંથી વેલ્યુ લઈ અને તમારે અમુક ડિજિટથી મલ્ટીપ્લાય કરવી હોય, એડ કરવી હોય, સબટ્રેક્ટ કરવી હોય, યુ કેન ડુ ઓલ સચ કાઇન્ડ ઓફ થિંગ્સ યુઝિંગ ધીઝ ઓપરેટર્સ. અહીંયા એક સિમ્પલ ક્વેરી આપેલી છે કે ફાઇન્ડિંગ એન્યુઅલ સેલરી ફ્રોમ અ મંથલી સેલરી ટેબલ. તમારી પાસે એક સેલરીનું ટેબલ છે જેની અંદર કોલમ જે છે એની અંદર મંથલી સેલરી તમે સેવ કરેલી છે. હવે તમારે જ્યારે વ્યૂ ક્રિએટ કરવું છે, જ્યારે તમારે રિઝલ્ટને પ્રિન્ટ કરવું છે, ત્યારે તમારે યરલી સેલરી જોઈએ છે. સો વોટ યુ વિલ ડુ, યુ વિલ ડુ સિલેક્ટ ફર્સ્ટ નેમ, સેલરી સ્ટાર 12. ડાયરેક્ટલી અહીંયા ડાયનેમિકલી જે સેલરીની વેલ્યુ આવી એને તમે ડાયરેક્ટલી એરિથમેટિક ઓપરેટરથી 12થી મલ્ટીપ્લાય કરશો અને એને તમે એઝ એટલે કે રીનેમ ઓપરેટરથી એન્યુઅલ સેલરી તરીકે ટેમ્પરરીલી વ્યૂ જે છે એને સેટ કરી દેશો. સો તમને ફર્સ્ટ નેમ અને એન્યુઅલ સેલરી જે છે એ પ્રિન્ટ થતી જોવા મળશે. તો આ રીતે તમે જે છે એરિથમેટિક ઓપરેટરનો યુઝ કરી શકો. ઇટ ઇઝ વન ઓફ ધ યુઝ કેસ. ઘણા બધા યુઝ કેસીસ છે આપણી પાસે. નેક્સ્ટ આવશે બોર્ડમાસ રૂલ, જે તમારો છે એ આપણે સ્ટાન્ડર્ડ સેકન્ડરી સ્કૂલની અંદર આ બધી વસ્તુ શીખી ગયા છીએ કે મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન અકર બિફોર એડિશન એન્ડ સબટ્રેક્શન. એડિશન અને સબટ્રેક્શન પહેલાં ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન થાય. પ્રાયોરિટી અહીંયા આપેલી છે એ પ્રમાણે. ઇફ યુ નીડ ટુ ઓવરરાઇડ ઇટ યુ મસ્ટ યુઝ પેરેન્થિસિસ. કે નોર્મલી તમે જ્યારે કોઈ બ્રેકેટ વગર ડાયરેક્ટલી આપતા હોય તો સરવાળા બાદબાકી જે છે એની પહેલાં મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન થશે, એવું અહીંયા કહેવા માગે છે. અહીંયા તમને એક સિનારીઓ આપેલી છે કે કેલ્ક્યુલેટ ટોટલ પે, સેલરી પ્લસ ₹100 બોનસ. આ બેનું તમારે ટોટલ કરવાનું, ધેન મલ્ટીપ્લાય બાય 12. પહેલાં એડિશન કરવાનું છે, જે બેઝિક સેલરી હોય એની અંદર તમારે પહેલાં +100 એડ કરવાના, ધેન યુ નીડ ટુ મલ્ટીપ્લાય બાય 12, રાઈટ? એવું કરવાનું છે. હવે અહીંયા જો આપણે જોઈએ સિલેક્ટ સેલરી +100, ડેફિનેટલી અહીંયા કીધું છે એ પ્રમાણે સિલેક્ટ સેલરી +100 અને પછી મલ્ટીપ્લાય કરવાનું. અહીંયા જે સ્ટેટમેન્ટમાં સિક્વન્સ આપ્યું છે એ સિક્વન્સ પ્રમાણે જો તમે જોવા જાઓ તો એ પ્રમાણે કરેક્ટ કરેલું દેખાય. બટ આપણું જે મેથ્સ છે એ રૂલ ફોલો કરે છે બોર્ડમાસ. તો બોર્ડમાસના રૂલ પ્રમાણે પહેલાં એડિશન કરવાનું, એટલે કે પહેલાં આ બેનું એડિશન થઈ જશે અને પછી મલ્ટિપ્લિકેશન થશે, રાઈટ? એવું છે? નોટ લાઈક દેટ. એક્ઝેક્ટલી એનું ઊંધું છે. શું આપેલું છે? સૌથી પહેલાં થાય મલ્ટિપ્લિકેશન, રાઈટ? મલ્ટિપ્લિકેશન પહેલાં થશે તો 100 × 12, 1200 પહેલાં કેલ્ક્યુલેટ થઈ જશે અને 1200 જે છે એ સેલરીમાં એડ થશે. સો આવું કંઈક થાય છે. સો એડ્સ બેઝ મંથલી સેલરી વન્સ, બરાબર? 1200 જે છે એ મંથલી સેલરીમાં એડ થશે. બટ એક્ઝેક્ટલી શું થવું જોઈએ? એક્ઝેક્ટલી આવું કંઈક થવું જોઈએ કે પહેલાં તમારે એડ કરવાનું પછી મલ્ટીપ્લાય કરવાનું. તો એના માટે તમે સિમ્પલી પેરેન્થિસિસ જે છે કૌંસનો યુઝ કરી અને પછી સેપરેટ કરી શકો કે મારે પહેલાં આને એક્ઝિક્યુટ કરવું છે અને પછી આને એક્ઝિક્યુટ કરવું છે. તો આવું કંઈક તમારે કરવું હોય તો યુ કેન ડુ ઇટ.
નેક્સ્ટ આવે છે આપણા એરિથમેટિક ઓપરેટર. સિમ્પલ છે, એના વધારે ડિટેલ જવાની જરૂર નથી. તો આપણે કમ્પેરિઝન ઓપરેટર, રિલેશનલ ઓપરેટર પણ જેને આપણે કહેતા હોય છે, એને આપણે જોઈ લઈએ. તો રિલેશનલ ઓપરેટર સ્ક્રીન ઉપર આપેલા છે આપણને. ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. આવા સિમ્પલ ઓપરેટર્સ છે. એની અલગ અલગ ક્વેરીઝ આપણે નોર્મલી વેરની અંદર યુઝ કરી શકીએ. તો અહીંયા આપેલું છે યુઝ ઇન ધ વેર ક્લોઝ ટુ કમ્પેર વન એક્સપ્રેશન. બરાબર, કે તમારે એક્સપ્રેશન જે છે એનું કમ્પેરિઝન કરવું હોય, તમે વેર ક્લોઝની અંદર આનું યુઝ કરતા હોય છે. કે CPI ઇઝ ઇક્વલ્સ ટુ 8.0 એક્ઝેક્ટ એવા જ સ્ટુડન્ટનો ડેટા મને આપશે. સેલરી ગ્રેટર ધેન 50,000, જેની સેલરી 50,000થી વધારે હોય. એજ લેસ ધેન 18. જોઈનિંગ ડેટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, કે આ ડેટ પણ ઇન્ક્લુડ થાય અને આ પણ ઇન્ક્લુડ થાય. તમને ખ્યાલ જ હશે, બટ ફોર ધ સેક ઓફ કમ્પ્લીટનેસ, જો કદાચ કોઈ એવો સ્ટુડન્ટ છે કે જેને નથી ખબર, તો એક ગ્રેટર ધેન અને ગ્રેટર ધેન ઇક્વલ ટુમાં એ ફરક છે કે ગ્રેટર ધેનની અંદર 50,000 ઇન્ક્લુડ નહીં થાય. જ્યારે મને અહીંયા આઉટપુટમાં રિઝલ્ટ મળશે ત્યારે 50,000 અને 1 ત્યાંથી સ્ટાર્ટ થશે. એક્ઝેક્ટ જેની 50,000 સેલરી હશે એવા સ્ટુડન્ટ નહીં મળે, રાઈટ. જ્યારે આની અંદર અહીંયા જે ઇક્વલ ટુ છે, તો 1 જાન્યુઆરી 2024 જેની જોઈનિંગ ડેટ હશે એ પણ એમ્પ્લોયી રિટર્નમાં મળશે, અને એનાથી પછીની જે હશે એ પણ મને રિટર્નમાં મળશે. સો વેર ક્લોઝ જે છે, અહીંયા તમે ફીઝ ડ્યુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એ અહીંયા આપેલું છે. અને નોટ ઇક્વલ ટુ માટે તમે આનો પણ યુઝ કરી શકો અથવા આનો પણ યુઝ કરી શકો. આપણી પાસે 2 ઓપ્શન હોય છે, તે બંનેમાંથી કોઈ પણનો યુઝ કરી શકો. હવે કમ્પેરિઝન માટે જે બેઝિક ઓપરેટર્સ છે એ તો આપણને ઓલમોસ્ટ ખ્યાલ જ છે, બટ DBMS SQL તમને અમુક ઓપરેટર્સ જે અલગ પણ આપતું હોય છે, તો એ ઓપરેટર્સ આપણે જોઈ લઈએ. તો between operator is one of the operator કે test whether value falls within a specified inclusive range. inclusive range મતલબ 2 એન્ડ પોઈન્ટ જે છે એ કવર થતા હોય, કે એ પણ કેલ્ક્યુલેટ આપણે કરી લેવાના, એ ગણી લેવાના. ઇટ ઇઝ મચ ક્લીનર ધેન યુઝિંગ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એન્ડ લેસ ધેન ઇક્વલ ટુ. મતલબ આના કરતાં મોટું, આના કરતાં નાનું, આવી 2 કન્ડિશન અલગ અલગ મૂકો એના કરતાં યુ જસ્ટ સ્પેસિફાય અ રેન્જ, રાઈટ, કે આટલાથી આટલાની વચ્ચે હોવું જોઈએ, એવું કંઈક છે. કે select first name, CPI from student where CPI between 7.0 and 8.5. This matches student with CPI of exactly 7.0, exactly 8.5. એટલે આ એન્ડ પોઈન્ટ પણ આવશે, આ એન્ડ પોઈન્ટ પણ આવશે, એન્ડ એવરીથિંગ ઇન બિટવીન. 2 એન્ડ પોઈન્ટ અને એ બંને વચ્ચેની કોઈ પણ વેલ્યુ થઈ શકે. 7.0 થી લઈને 7.01, 7.1, 8.49, 8.499, આ કોઈ પણ રેન્જ જે છે એ બધી જે છે અહીંયા મેચ થશે બિટવીન કન્ડિશનની મદદથી. આને તમારે જો અલગ રીતે લખવું હોય તો 2 રીતે કરી શકો. CPI ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 7.0 એન્ડ CPI લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8.5. આ 2 અલગ અલગ કન્ડિશન કરી અને લોજિકલ તમે એન્ડ ઓપરેટરથી એને મિક્સ કરો. યુ કેન ઓલ્સો ડુ ધેટ, બટ ઇટ ઇઝ ક્લીનર, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ઇઝી ટુ રીડ. તો મોટાભાગે જ્યારે પણ પોસિબલ હોય ત્યારે આપણે બિટવીન ઓપરેટરનો યુઝ કરીશું. This matches students with CPI of exactly this. આપણે જોઈ ચૂકેલી છે. વર્ક્સ વિથ ડેટ્સ ટુ, મતલબ ડેટ્સ જે છે અહીંયા આપણે નંબરનો યુઝ કર્યો છે, બટ ઇટ્સ નોટ નેસેસરી કે ખાલી નંબર્સ જોડે જ વર્ક કરે. એ ડેટ્સ જોડે પણ વર્ક કરશે. કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર એડમિશન ડેટ બિટવીન 1 જાન્યુઆરી 2023 એન્ડ 31st ડિસેમ્બર 23. તો આ 2 ડેટ જે છે એની વચ્ચે જેની એડમિશન ડેટ હશે એવા બધા સ્ટુડન્ટ જે છે એ મને આ રિટર્નમાં આપશે. બિટવીન ઓપરેટર છે એવી રીતે ઇન ઓપરેટર છે, કે તમારી પાસે ડિસ્ક્રીટ અમુક વેલ્યુઝ છે કે આટલી વેલ્યુઝ છે, એમાં છે કે નહીં એવું મારે ચેક કરવું છે. તો યુ કેન ડુ ઇટ યુઝિંગ લાઈક ધીસ, કે ટેસ્ટ વેધર a value matches any value drawn from a specified list. It replaces writing multiple massy or conditions, કે multiple massy પેલી એન્ડ કન્ડિશન્સને રિપ્લેસ કરવા માટે હતું, અહીંયા મલ્ટિપલ ઓર કન્ડિશન્સને રિપ્લેસ કરવા માટે છે. અગલી વે કઈ રીતે કરી શકો, વેર સિટી ઇઝ ઇક્વલ્સ ટુ સુરત ઓર સિટી ઇઝ ઇક્વલ્સ ટુ અમદાવાદ ઓર સિટી ઇઝ ઇક્વલ્સ ટુ રાજકોટ. એક ડિસ્ક્રીટ વેલ્યુ, અહીંયા તમારી પાસે 3 વેલ્યુ છે, તમે 3 આપી શકો. જો તમારી પાસે 50 વેલ્યુનું લિસ્ટ હોય તો યુ હેવ ટુ સ્પેસિફાઈ ઇટ લાઈક ધીસ, રાઈટ. તો એના કરતાં બેટર આપણી પાસે એસક્યુએલમાં ઓપ્શન છે. યુઝિંગ ઇન ઓપરેટર સિલેક્ટ ફર્સ્ટ નેમ કોમા સિટી ફ્રોમ સ્ટુડન્ટ વેર સિટી ઇન જેટલી પણ અલગ અલગ આપણી પાસે વેલ્યુ છે જેની જોડે આપણે કમ્પેર કરતા હતા પહેલાં, એ બધી અહીંયા આપણે ડાયરેક્ટલી મૂકી શકો. તો ઇન ઓપરેટર ચેક કરશે કે આમાંથી કોઈ પણ વેલ્યુ જોડે મેચ થાય છે. જો મેચ થતો હોય તો એ વાળો રેકોર્ડ, એ વાળું ટપલ રિટર્નમાં આપવાનું આઉટપુટમાં, અથવા તો નહીં આપવાનું. સો યુ કેન ઓલ્સો યુઝ નોટ ઇન
ઓકે, તો ઇન ઓપરેટર જે છે એ આપણે કમ્પ્લીટ જોઈ લીધું કે મલ્ટિપલ અલગ અલગ ડિસ્ક્રીટ વેલ્યુઝ જે છે એને તમારે સ્પેસિફાઈ કરવી તો યુ કેન ડુ ઇટ યુઝિંગ ઇન ઓપરેટર. હવે નેક્સ્ટ જે છે એ લાઇક ઓપરેટર જે છે આપણે કમ્પેરિઝન માટે જ યુઝ થાય છે, સ્પેસિફિકલી એસક્યુએલ માટેનો ઓપરેટર છે, તો એને આપણે હવે જોઈ લઈએ. તો ડેફિનેશન શું છે? યુઝ ટુ સર્ચ ફોર અ સ્પેસિફાઈડ પેટર્ન ઇન અ કોલમ rather than an exact match, it uses two key wildcard characters. કે exact match નહીં પણ કંઈક આના જેવું છે. It is something like this, right? એવું કંઈક જો આપણે કરવું હોય તો એના માટે લાઇક ઓપરેટરનો યુઝ થાય છે અને આપણી પાસે બે અલગ અલગ વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર્સ છે, એક છે પર્સન્ટેજ અને એક અંડરસ્કોર. પર્સન્ટેજ રિપ્રેઝેન્ટ્સ 0, 1 ઓર મલ્ટિપલ કેરેક્ટર્સ. 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 1થી વધારે પણ હોઈ શકે. મલ્ટિપલ અલગ અલગ કેરેક્ટર્સ જે છે અહીંયા પોસિબલ છે. વેરેઝ ઇન અંડરસ્કોર રિપ્રેઝેન્ટ્સ એક્ઝેક્ટલી સિંગલ કેરેક્ટર, કે જ્યાં જ્યાં અંડરસ્કોર મૂક્યો ત્યાં મતલબ એક જ કેરેક્ટર આવી શકે, એકથી વધારે કેરેક્ટર ન આવી શકે. એક્ઝામ્પલ્સ થ્રુ જોઈ લઈએ તો થોડું વધારે પિક્ચર ક્લિયર થશે. ફાઇન્ડ ઓલ ધ સ્ટુડન્ટ્સ હુઝ નેમ સ્ટાર્ટ્સ વિથ એસ. એવા બધા જ સ્ટુડન્ટ જેનું નામ એસ થી સ્ટાર્ટ થતું હોય. સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર ફર્સ્ટ નેમ લાઈક એસ પર્સન્ટેજ. એસની પાછળ એક કેરેક્ટર હોઈ શકે, એક ન પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 200 પણ હોઈ શકે, રાઈટ? એસ હોવું જરૂરી છે સ્ટાર્ટિંગમાં, એના પછી ગમે તે આવી શકે. તો ફાઇન્ડ ઓલ ધ સ્ટુડન્ટ્સ હુઝ નેમ સ્ટાર્ટ્સ વિથ એસ, રાઈટ? નોર્મલી એક સિંગલ એસ વાળું જે છે કેરેક્ટર એવું ન હોઈ શકે, બટ ઇવન ઇફ કોઈનું નામ એસ હોત તો એ નામ પણ અહીંયા રિટર્ન થતું. સેકન્ડ એક્ઝામ્પલ છે ફાઇન્ડ ઓલ ધ સ્ટુડન્ટ્સ હુઝ નેમ એન્ડ્સ વિથ એ. એસ થી સ્ટાર્ટ થાય એવી રીતે એ થી એન્ડ થાય તો બાકીનું બધું સેમ. અહીંયા એસ પર્સન્ટેજ હતું, અહીંયા પર્સન્ટેજ એ. કે આગળ ગમે તેટલા કેરેક્ટર આવે, જો પાછળ નામ એ થી એન્ડ થાય છે તે રિઝલ્ટ મને અહીંયા મળશે. આ થઈ ગયું મારું વાઇલ્ડકાર્ડ કેરેક્ટર પર્સન્ટેજ. હવે નેક્સ્ટ છે અંડરસ્કોર ઇઝ ઇન્ક્રેડિબલ પ્રિસાઇઝ. જો તમારે એક્ઝેક્ટ પ્રિસિઝન જોઈતું હોય, મતલબ પેલું એમ્બિગ્યુઅસ થોડું જોઈતું હોય કે નહીં આવું કંઈક હશે નામ તો એવું મને જોઈએ છે, તો દેટ ઇઝ ઓકે. બટ તમારે જ્યારે સ્પેસિફિક છે ડિમાન્ડ કે મારે આવું જ હોય તો જ મને રિટર્નમાં જોઈએ છે. ફાઇન્ડ સ્ટુડન્ટ્સ હુઝ નેમ હેઝ એ એઝ અ સેકન્ડ લેટર. એવા સ્ટુડન્ટ કે જેના નામનો સેકન્ડ લેટર એ આવતો હોય એવું કંઈક જોઈતું હોય તમે આનો યુઝ કરી શકો. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર ફર્સ્ટ નેમ લાઈક. હવે અહીંયા બંને વાઇલ્ડ કાર્ડનો યુઝ કરો. જો સૌથી પહેલા એક સિંગલ કેરેક્ટર આવશે જે ગમે તે હોઈ શકે, અને ત્યાં સિંગલ કેરેક્ટર આવો જરૂરી છે. ત્યાં કોઈ કેરેક્ટર નહીં હોય તો નહીં ચાલે, રાઈટ? અહીંયા એક કેરેક્ટર જોઈશે જ જોઈશે, પછી બીજો કેરેક્ટર એ, અને પછી થર્ડ કેરેક્ટર ઓનવર્ડ્સ વી કેન હેવ 0 કેરેક્ટર, 1 કેરેક્ટર, 1000 કેરેક્ટર, વોટ નોટ. સો 1 blank space, then A, then anything else matches Rahul, Raj, Parth. બટ સેકન્ડ કેરેક્ટર અહીંયા એમ આવે તો એવું મેચ ના થાય, અમિત મેચ ના થાય, રાઈટ? એક્ઝામ્પલ નંબર 4 છે ફાઇન્ડ એક્ઝેક્ટલી 5 લેટર નેમ્સ સ્ટાર્ટિંગ વિથ એમ થી શરૂ થતા અને 5 અક્ષર જેમાં હોય, 5 કેરેક્ટર્સ જેમાં હોય એવા નામ મને જોઈએ છે. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર ફર્સ્ટ નેમ લાઈક એમ અને 5 એક્ઝેક્ટ. જ્યારે બી જોઈતું હોય ત્યારે આપણે અંડરસ્કોરનો યુઝ કરશું, જ્યાં જ્યાં આપણે પ્રિસાઇઝ જોઈતું હોય. સો એમ ફોલોડ બાય એક્ઝેક્ટલી 4 અંડરસ્કોર મેચિસ મિલો, મિહિર, બટ મિતાલી, બરાબર? 5 નહીં 6 કેરેક્ટર થઈ ગયા. આપણે સ્પેસિફિકલી કીધું હતું કે આટલા કેરેક્ટર્સ જ જોઈએ અને બધા અંડરસ્કોર એક એક કેરેક્ટરને રિપ્રેઝેન્ટ કરે છે, તો મને એકથી વધારે કેરેક્ટર અકોમોડેટ નહીં કરવા દે. તો મિતાલી જોડે મેચ નહીં થાય, બટ મિલો અને મિહિર આવા નામ હોય તો એ મને રિટર્નમાં આપી દેશે. નેક્સ્ટ આવે છે ઇઝ નલ, રાઈટ? નેક્સ્ટ જે છે એ ઇઝ નલ ઓપરેટર છે. તો ઇઝ નલ ઓપરેટર જે છે એનું અહીંયા એક આપેલું છે કે ડેડલી ઇક્વાલિટી મિસ્ટેક, કે તમે નલનો જ્યારે યુઝ કરો ત્યારે તમારે થોડું ધ્યાન રાખવું પડે. સો યુ કેન નોટ યુઝ ઇઝ ઇક્વલ્સ ટુ નલ. કોઈ બી વસ્તુ તમારે ઇઝ ઇક્વલ ટુ નલ જોડે સરખાવવું હોય તો ઇક્વલ ટુ ઓપરેટરનો યુઝ કરીને તમે નહીં કરી શકો. તમારે કમ્પેરિઝન કરવું છે તો એ કમ્પેરિઝન માટે જ્યારે નલ વેલ્યુ જોડે કરવું હોય તો ઇઝ નલ એનો યુઝ કરવો પડશે. સો યુ કેન નોટ યુઝ ઇક્વલ ટુ નલ બીકોઝ નલ ઇઝ અનનોન. નલની વેલ્યુ અનનોન છે અને અનનોન ઇઝ ઇક્વલ ટુ અનનોન. આવું કરશો તો ઇવેલ્યુએટ્સ ટુ અનનોન વિચ ઇફેક્ટિવલી એસક્યુએલ ટ્રીટ્સ એઝ ફોલ્સ. તો ભલે ઇવન નલ હશે, તમારે ચેક કરવું છે એવી કઈ વેલ્યુ છે, એવા કયા સ્ટુડન્ટના ફોન છે જેના ફોન નંબર નલ છે, આવું તમારે ચેક કરવું હોય એવી એસક્યુએલ ક્વેરી રન કરવી છે, તો જ્યારે તમે નલ ઓપરેટર જોડે કમ્પેરિઝન કરીને રન કરશો તો તમને નહીં મળે, રાઈટ? તમને એક બી સ્ટુડન્ટ નહીં મળે, કારણ કે બધું શું થશે,
ફોલ્સ ઇવેલ્યુએટ થઈ જશે, અને ફોલ્સ ઇવેલ્યુએટ થશે એટલે તમને રેકોર્ડ્સ રિટર્નમાં નહીં મળે. તો કઈ રીતે યુઝ કરવાનો? ફાઇન્ડ ઓલ સ્ટુડન્ટ્સ હુ હેવ નોટ પ્રોવાઇડેડ એન ઈમેલ એડ્રેસ. જેવી રીતે આપણે ફોન નંબરનું કીધું, એવી રીતે એવા સ્ટુડન્ટ કયા છે કે જેમણે ઈમેલ એડ્રેસ નથી આપેલું, ઈમેલ આઈડી નથી આપેલું. સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર ઈમેલ ઇઝ ઇક્વલ્સ ટુ નલ. આપણે નોર્મલી બાકીના બધા કેસમાં કરીએ એ પ્રમાણે જો ઈમેલ ઇઝ ઇક્વલ્સ ટુ નલ આવું કરીએ તો અહીંયા મને રિટર્ન નહીં મળે. રીઝન, આ જે કન્ડિશન છે હંમેશા ફોલ્સ ઇવેલ્યુએટ થશે, રાઈટ? એ ક્યારેય પણ ટ્રુ નહીં ઇવેલ્યુએટ થાય. તો એક પણ રેકોર્ડ, ઇવન ઇન ધ કેસ જે સ્ટુડન્ટનું ઈમેલ આઈડી નલ હશે એ કેસમાં પણ અહીંયા ટ્રુ ઇવેલ્યુએટ નહીં થાય. તો એના માટે આપણે કરેક્ટ વે છે એ કઈ રીતે છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર ઈમેલ ઇઝ નલ. જ્યાં ઈમેલ કોલમની વેલ્યુ નલ છે એવા રેકોર્ડ્સ મને રિટર્નમાં જોઈએ. ઇઝ નલ ઇઝ ધ કરેક્ટ ઓપરેટર ધેટ યુ શુડ યુઝ when you want to compare with the null value. Conversely, is not null કરીને પણ એક ઓપરેટર આવે છે ટુ ફાઇન્ડ સ્ટુડન્ટ્સ હુ હેવ પ્રોવાઇડેડ એન ઈમેલ આઈડી, કે જેની વેલ્યુ મારી પાસે છે એવા સ્ટુડન્ટનું લિસ્ટ જોઈએ છે. તો ઇઝ નોટ નલ કરશું તો મને એવા સ્ટુડન્ટ મળશે. નેક્સ્ટ આવે છે લોજિકલ ઓપરેટર્સ. લોજિકલ ઓપરેટર સિમ્પલ છે કે જો એન્ડ, ઓર અને નોટ, આપણે 3 લોજિકલ ઓપરેટર છે એને આપણે વન બાય વન જોઈ લઈએ. ડેફિનેશન છે જોઇન્સ મલ્ટિપલ કન્ડિશન્સ, રિટર્ન અ રો ઇફ બોથ or all the conditions separated by and are true. મતલબ 1 1 1 3 3 1 હોય તો આઉટપુટમાં 1 આવે, બાકી નહીં આવે. આપણું જે એન્ડ ડિજિટલ લોજિક ડિઝાઇન ડીએલડી સબ્જેક્ટમાં તમે અથવા તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટની અંદર તમે જે ટ્રુથ ટેબલ્સ ભણ્યા હતા બેઝિક કેટ્સના, સેમ વસ્તુ અહીંયા થઈ શકે. અથવા સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ અથવા પાયથન તમારે જે કંઈ પણ આવ્યું હોય ફર્સ્ટ, એની અંદર તમે જે કંઈ પણ લેંગ્વેજ ભણ્યા છો અને ત્યાં તમે આનો યુઝ કરેલો હશે. સો સિનારીઓ આપેલો છે ફાઇન્ડ ફિમેલ સ્ટુડન્ટ્સ ઇન આઈટી ડિપાર્ટમેન્ટ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર જેન્ડર ઇઝ ઇક્વલ્સ ટુ એફ એન્ડ બ્રાન્ચ ઇઝ ઇક્વલ્સ ટુ આઈટી. 2 કન્ડિશન મેચ કરવાની છે. કઈ વસ્તુ? એક તો જેન્ડર એફ હોવી જોઈએ એટલે કે ફિમેલ હોવી જોઈએ, અને બ્રાન્ચ આઈટી હોવી જોઈએ. આ બંને કન્ડિશન હોય તો એવા જ સ્ટુડન્ટ મને જોઈએ છે. જેન્ડર એફ છે પણ બ્રાન્ચ ઇઝ ઇક્વલ્સ ટુ આઈસીટી છે તો એ સ્ટુડન્ટ આઈ ડોન્ટ વોન્ટ ઇન રિટર્ન, રાઈટ? નેક્સ્ટ કન્ડિશન નંબર 1. કન્ડિશન નંબર 2. કન્ડિશન રિઝલ્ટ શું આવશે? હવે તમારું જે કોમન ટ્રુથ ટેબલ આવે છે એ જ અહીંયા આપેલું છે. નેક્સ્ટ, ઓર રિટર્ન્સ અ રો ઇફ એની વન ઓફ ધ કન્ડિશન સેપરેટેડ બાય ઓર ઇઝ ટ્રુ. કોઈ પણ એક કન્ડિશન જો સાચી હોય તો રિટર્નમાં ટ્રુ આપશે. ફાઇન્ડ સ્ટુડન્ટ્સ હુ આર ઇન આઈટી ઓર કમ્પ્યુટર. કાં તો આઈટીમાં છે કાં તો આમાં છે. અથવા વાળું જ્યારે આવે, કાં તો આવું આપણે નોર્મલી ડે ટુ ડે રૂટીન લાઈફમાં ગુજરાતીમાં બોલતા હોય, જો એવું આવતું હોય તો આપણે ઓરનો યુઝ કરશું. અને આ બંને હોવું જોઈએ એવું આવે તો એન્ડનો યુઝ કરશું. સિમ્પલ વસ્તુ છે. સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર બ્રાન્ચ ઇઝ ઇક્વલ્સ ટુ આઈટી ઓર બ્રાન્ચ ઇઝ ઇક્વલ્સ ટુ કમ્પ્યુટર. આવું કંઈક આપણે યુઝ કરી શકીએ છીએ. કન્ડિશન 1, કન્ડિશન 2 સમજવાની જરૂર નથી. આઈ ગેસ ઇટ્સ already clear to you guys. Next definition of not operator, આ નથી એવું કંઈક ચેક કરવું હોય તો displays a record if the condition is not true, it strictly reverses the boolean. જે કન્ડિશન તમે ચેક કરો એનાથી ઊંધું જેમાં થતું હોય એવા રેકોર્ડ્સ તમને રિટર્નમાં મળશે. કે ફાઇન્ડ ઓલ સ્ટુડન્ટ્સ હુ આર નોટ ફ્રોમ સુરત. હવે સુરત સિવાયની બધી સિટી વન બાય વન તમે કમ્પેર કરો એના કરતાં ઇટ્સ ઇઝી કે સીધું કમ્પેર ઇટ વિથ સુરત અને પછી આગળ નોટ ઓપરેટર લગાવો. સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર સિટી ઇઝ ઇક્વલ્સ ટુ સુરતની આગળ નોટ લગાવી દેવાનું. વેર સિટી ઇઝ નોટ ઇક્વલ ટુ સુરત ઇન ધ સેન્સ આવું કંઈક થઈ જશે. ધીસ ફંક્શનાલિટી ઇઝ આઈડેન્ટિકલ ટુ રાઇટિંગ સિટી નોટ ઇક્વલ ટુ સુરત. આ રીતે પણ લખી શકીએ, બટ દેર આર મેની કેસીસ કે જેની અંદર નોટ લગાવવું વધારે યુઝફુલ થશે, કારણ કે આપણે આનાથી નહીં કરી શકીએ. એવો કેસ હશે નહીં કે જ્યાં આપણે આ સિંગલ છે તો આપણે કરી શકીએ, બટ એવી કોમ્પ્લેક્સ ક્વેરી હોય તો એની અંદર ન કરી શકીએ. અને ઇનની અંદર કરવું હોય તો એ પણ આપણે કરતા હોય છે. નોટ ઇન આ ઓપરેટરની આગળ જે નોટ લગાવીએ છીએ એ અને આ સેમ જ છે, રાઈટ? સો that was it about this particular lecture. Pretty easy, pretty simple lecture. arithmetic operator, comparison operator જોયા, જે અલગ કહી શકાય એસક્યુએલની અંદર, જે ફર્સ્ટ ટાઈમ આપણે જોયા. બિટવીન ઓપરેટર છે, લાઇક ઓપરેટર છે. લાઇક ઓપરેટરની અંદર 2 અલગ અલગ ટાઈપના વાઇલ્ડ કાર્ડ છે. એક છે આપણું પર્સન્ટેજ અને બીજું છે આપણું અંડરસ્કોર. એ જોયું. ઇઝ નલ, ઇઝ નોટ નલ, બરાબર, એ આપણે જોયું. અને લોજિકલ ઓપરેટરની અંદર આપણે એન્ડ ઓર અને નોટ ઓપરેટર જે છે એ જોયા. સો that was it about lecture number 3.7 of this DBMS course of GTU. જો તમને આ સમજવામાં હેલ્પ રહેતી હોય, જો તમને આ લેક્ચર્સ ગમતા હોય
સો યુ કેન લાઈક, યુ કેન કમેન્ટ વોટ યુ લાઈક. અને હા, એમાં કંઈક સુધારી શકાય એવું હોય, કંઈ ન ગમતું હોય તો યુ કેન ઓલ્સો કમેન્ટ ઇટ એન્ડ ઓલ્સો શેર ઇટ ટુ યોર ફ્રેન્ડ્સ, જેથી એમને પણ DBMS સરળતાથી સમજવામાં હેલ્પ થઈ શકે. સો that was it about this particular lecture. Thank you guys. See you in next lecture.